દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જ્યાં રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.3 નોંધાઈ। ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ 2 આંચકા આવ્યાની પુષ્ટિ કરી રહ્યું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 37 કિલોમીટરની ત્રિજ્યામાં હોવાનું અનુમાન છે। ભાણવડમાં 3 દિવસથી ભેદી ધડાકા સંભળાતા સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। અધિકારીને જે કોઈ જવાબદાર પ્રશાસન હોય એને એટલું જણાવવાનું કે નાના બાળકો વૃદ્ધો એ બધાને એવી તકલીફ થાય છે કે જમતા જમતા ઘરમાંથી બહાર નીકળી જવું પડે છે અને ભયના ઓથાર હેઠ આજે છેલ્લા 3 દિવસ ત્યાં અમારો વિસ્તાર સમગ્ર ભાણવડ વિસ્તાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે। તો મીડિયાના માધ્યમથી ફરી વખત પ્રશાસનને એટલું જ કહેવાનું કે આનો યોગ્ય નિકાલ કરી અને સચોટ માહિતી આપે કે ખરેખર ભૂકંપ છે અથવા તો કોઈ બ્લાસ્ટિંગ છે અથવા તો કોઈ એરફોર્સની કવાયત છે। તો કે સતત 3 દિવસ ત્યાં ભૂકંપ જેવા આંચકા આવી રહ્યા છે। રાત ને દિવસ, રાત્રે પણ ગઈકાલની જે રાત હતી ત્યારે પણ રાત્રે ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો। તો ખરેખર ઘરના બાળકો અને વડીલો ખૂબ જ ગભરાઈ અને રાત્રે સૂઈ પણ બિલકુલ શકતા નથી। તો ખરેખર આ શું છે તે અમે જાણવા ઈચ્છીએ છીએ અને જવાબદાર જે તંત્ર છે તે અમને આની માહિતી આપે કે ખરેખર એકચ્યુઅલ છે શું।